કોંગ્રેચ્યુલેશન કરી દો કેમ કે આ એટલે કે આપણા રાજેશભાઈ નો બર્થડે છે. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશું. તો ફરીથી એક મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ને સવારમાં આપણે ઉઠીને જો કેટલા વાગી ગયા, 4 વાગવા આવ્યા. ને સવારમાં આપણે જઈ રહ્યા છીએ ભોળાજ, એટલે કે દાદાના સાનિધ્યમાં આપણે જઈ રહ્યા છીએ. જો કે આપણે કેટલા ટાઈમથી જવું કરતા હતા, તો આજે ફાઇનલી દાદાનો હુકમ થઈ ગયો છે. તો આજે હું અને મારો મિત્ર બંને જઈ રહ્યા છીએ. અને સવારમાં પપ્પા પર આપણે આ ઉઠી ગયા હે, મમ્મી પર જાગે જ છે, ખાલી એમને ઉઠતા હે. અને બસ હવે નીકળી અહીંથી ઓલમોસ્ટ 200 કિલોમીટર જેવું થાય. તો અહીંયા પહોંચી જઈએ ટાઈમસર અને પાછા રિટર્ન થઈ જાય, કેમ કે રાતે આપણે પાછું રિટર્ન થઈ જવાનું. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો, અત્યારે અમે ચોટીલા પહોંચી ગયા છીએ અને હું પ્રકાશભાઈ બે જઈએ. શું કે પ્રકાશભાઈ? મોજ ને. તો આજે પૂનમબેન ચોટીલામાં તમને ટ્રાફિક કેવો દેખાય? ફૂલ એમ ને. અને જો કે આપણે અહીંયા જઈ તો નથી શકતા, અહીંથી તમે દર્શન કરી શકો છો. અને આજે પૂનમ છે એટલે આજે ટ્રાફિક પણ બહુ જોરદાર છે. અને તમે આ જોઈ લો, ટ્રાફિક અત્યારમાં જામ કરી નાખ્યું. અમે લોકો હવે જઈએ છીએ ભોળાજ, બરાબર ને? ભોળાજ જવાનું છે. તો ફાઇનલી દાદાનો હુકમ થઈ ગયો અને અમે બે નીકળી ગયા છીએ. તો હવે અમે ચોટીલા પહોંચી થોડીક વાર ઉભો રહી, ફરી પાછા અમે રવાના થઈ ગયા છીએ ભોળાજ જવા માટે. તો બની રહેજો અમારા બ્લોગમાં કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો, આપણે ભોળાજ પહોંચી ગયા છીએ. અને જોકે અમે તો વહેલા જ પહોંચી ગયા હતા. અંદર દાદાના દર્શન કરી આવ્યા, રખડી આવ્યા. અને અત્યારે તો પ્રકાશભાઈને ફાકી ખાવાનું વ્યસન છે, તો ફાકી ખાવા અમે બે આવેલા છીએ. જોકે બહુ મજા આવે એવું છે તમને. જોકે એ વિડીયો જોશો એટલે તમને ખબર પડી જ જશે. અને દાદાના સાનિધ્યમાં એટલે કાંઈ ઘટે નહીં, બરોબર? તો પક્કાભાઈને પૂછી નશો કેવો છે એનો. શું કે પક્કાભાઈ? મજા આવે. હે, ફાકી ખાવાની બહુ મજા આવે. હે, ફાકી વગર તો હાલે જ નહીં ને. એવું છે. તો અંદર ફરી આવે કેવી મજા આવી? અંદર બહુ મજા આવે એવું છે. હે, તો અંદર આ બધાને ચક્કર મરાવ્યું કા? મરાવવાની. તો કાંઈ વાંધો નહીં, ફરી પાછા અમે જઈ. વિડીયો જેટલું બનશે એટલું આપણે શૂટિંગ કરી નાખીએ. તો જોવાનું ભૂલતા નહીં, કન્ટિન્યુ. આપણા પક્કાભાઈ કે લોકો ઓલમોસ્ટ થાકી ગયા હે. પક્કાભાઈને આજે નીંદર આવે અને આઈફોન તમે જોઈ શકો. જો એટલે નીંદર કેવી આવે પૂછી લ્યો. નીંદર બહુ આવે કે થાકી ગયા છે. અને 11 ભાઈ કરી ચોટીલા હમણાં આવે પણ ચોટીલા જેમ આપણે જઈએ એમ આગળ જ આપવું છે. ઓલો ડુંગર જો અમને 11 નો દેખાય પણ હજી આવતો જ નથી. હવે ડુંગર આખો જાય કે અમને આમ આગળ જાય એ જ ખબર નથી. હવે જોઈએ 8 કિલોમીટર બતાવે આમાં 7-8 કિલોમીટર બતાવે એટલે અમે ટૂંક સમયમાં પહોંચી જશે. બન્યા રહેજો અમારા બ્લોગમાં કન્ટિન્યુ. રાજકોટ હાઈવે ઉપર આપણે ચડી ગયા
અને પેલા તો તમને બીજું કાંઈ કહેવાનું નથી. પેલા તમે કમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન કરી દો, કેમ કે આપણા પકાભાઈએ અને આપણે પોતે 100 કરોડ રૂપિયાના ચશ્મા લઈ चल झूठा લીધા એ બરોબર. કેમ કે પકાભાઈને ચશ્મા વગર એકચ્યુઅલી ફાવે જ નહીં, અને એને ચશ્મા લઈ લીધા છે. ચશ્મા લેવા પડે એમાં જ હતા. નકર શું થાય? બાઈક બધું લાવ તો ઘરે એને જ લઈ લાવતા હોય તો ભૂલાઈ ગયા લેવા પડ્યા પછી. ખાતા હતા 70 કરોડ અને અમે 30 કરોડ વધારે આપી દીધા, કેમ કે અમે બધા એના ખાનદાની માનસુરિયા. અમારા પાસે પૈસા ને ઢગલા પડ્યા ઢગલા, એટલે અમે બધા ખાનદાની રહ્યા એટલે અમે 30 કરોડ વધારે આપી દીધા. બરોબર. મેં કીધું હાલ્યો જલસા કરો, વાપરો. હા, ये सब क्या देखना पड़ रहा है अच्छा है मैं अंधा हूँ 30 કરોડ અમે વધારે આપી દીધા, એટલે બધા કોંગ્રેચ્યુલેશન કમેન્ટમાં કરી દઈએ. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. એમ તો જો કે ક્યારુના પહોંચી ગયા છીએ, અને અત્યારે જો આપણે ભૂખ લાગી તો આપણે અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો નાસ્તામાં છે અત્યારે પૌવા. કોને કોને પૌવા ભાવે કમેન્ટ કરી દેજો. પછી આ છે આપણા મોટા ભાઈનો, એટલે કે આપણા રાજેશભાઈનો બર્થડે છે, એટલે એને આપને ચોકલેટ નથી આપી, એટલે આ કેક લઈ આવ્યા છે. બરાબર ને? બરાબર. તો બધાય રાજેશભાઈને કમેન્ટમાં બર્થડે વિશ કરી દેજો. બરાબર? મને ભૂખ લાગી. હા, એને ભૂખ લાગી એટલે જો ઈ પૌવા ખાવા માંડ્યો છે. આ મમ્મી બેસી ગયા છે. શું કે મમ્મી, તમારા દાંતને થઈ ગયું સારું? થઈ ગયું ને? બોલો તો ખરા કાંઈક મોટા માઈ. હા બરોબર, હવે બરોબર. શું કે સીમા ભાભી, મોજે દરિયા? હા, આ બાજુ આપણા અજયભાઈ. શું કે અજયભાઈ? હા, એ વાત સાચી. તો જવું હોય ને આપણે હા એકડે ખોખરદર એવું છે. હા, તો નાઈ લ્યો. હે जाना तो पड़ेगा. તમારે આવવાનું આજે? जाना पड़ेगा. अच्छा ऐसा है, खोखरदर तो जाना पड़ता है. ऐसा है, कोई बात नहीं, नाश्ता कर लेते हैं, उसके बाद हम जाएंगे खोखरदर. तो मिलते हैं हम सीधा खोखरदर पे. कंटिन्यू. ફાઇનલી મિત્રો આપણે નાસ્તો કરી અને મસ્ત મજાના અત્યારે જો કે નીંદર આવતી, એટલે આપણે જો કે અત્યારે ઘરમાં એકલા જ છીએ, કેમ કે મમ્મી પપ્પા એની બધા ગયા છે ખોખરદર. આજે અહીંયા પ્રોગ્રામ છે. જો કે આજે ભોળાદે હતો એ આજે શું કે હનુમાન જયંતિ છે, એટલે આજે બધી જગ્યાએ પ્રોગ્રામ છે. અને મારે પણ જવાનું હતું, પણ આજે આપણે નીંદર આવે, કેમ કે આપણે વહેલા જાગી ગયા હતા, એટલે આપણે ગયા નથી. અને કાંઈ વાંધો ના, આજે તો દાદાના દર્શન કર્યા, બહુ આનંદ આવ્યો છે. અને બસ આવા નવા આપણે દાદાને કહીએ કે અમને બોલાવતા રહ્યો, અમે તમારા દર્શન કરતા રહી. કેમ કે જેટલું હું કુળદેવીને માનું છું એટલું દાદાને પણ માનું છું. એટલે આપણે દાદા થોડું રહ્યા, એટલે એ જઈએ એટલે મજા જ એવા રાખે નહીં, તો આનંદની કોઈ શબ્દ જ નથી કે આપણે એને વર્ણવી શકીએ. એટલે એ તો કંઈ છે નહીં. અને બસ હવે સૂઈ જાય, બ્લોગનો એન્ડ કરી નાખી. તો આઈ હોપ તમને બધાને બ્લોગ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નવા વિડીયો સાથે, નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો.